રસાયણ વિજ્ઞાન આજે આપણે લેક્ચર 3 ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે ચોક્કસ એસઆઈ એકમની ભૌતિક રાશિ અને આ એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વજની ચર્ચા કરીશું। સામાન્ય રીતે આ ભૌતિક રાશિના મૂલ્યો એસઆઈ એકમ પદ્ધતિ, હવે આ એસઆઈ એકમ પદ્ધતિની ચર્ચા આપણે કરી છે, તમે પીડીએફ પણ જોજો, એમાં લખવા મૂકેલું છે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ લિંક, એટલે કે કોઈ ચોક્કસ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કે જે દરેક જગ્યાએ એક સમાન હોય। આપણે શું કહીએ લંબાઈ, અને લંબાઈ શું આપણે મીટરમાં માપીએ, સેન્ટીમીટરમાં માપીએ, આપણે અલગ અલગ, પહેલાં ફૂટ હતું, એના પહેલાં એનો લંબાઈને ગણો છે કે ભાઈ હાથથી વેધ હતા કે આટલા વેધ કાપડ, આટલા ફૂટ કાપડ, આટલા અંતરનું કાપડ, આમ અલગ 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 આપણે એકમો વાપરતા હતા। હાલના તબક્કે એસઆઈ એકમ પદ્ધતિ ધી સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આખા આંતરરાષ્ટ્રીય જગતમાં એક ચોક્કસ એકમ પદ્ધતિ નક્કી કરવામાં આવી કે જે દરેક દેશની અંદર સમાન હોય। આવી એસઆઈ એકમ પદ્ધતિના 7 એકમ જે મૂળભૂત એકમ તરીકે ઓળખાય છે। આવા પાયાની ભૌતિક રાશિ, આ મુદ્દો તમારા ભૌતિક વિજ્ઞાનની અંદર પણ અને રસાયણ વિજ્ઞાનની અંદર પણ સમાન છે। આ 7 ભૌતિક રાશિનો અભ્યાસ તમારે ફિઝિક્સની અંદર પણ આવે છે અને આનો જ અભ્યાસ તમારો કેમેસ્ટ્રીમાં પણ આવે છે। આપણે આની ચર્ચા કરીએ। આ તમારા હેતુલક્ષી પ્રશ્ન તરીકે અથવા તો એમસીક્યુના પ્રશ્ન તરીકે પૂછાય છે। હું તમને પ્રશ્ન પછી સમજાવું, એ પહેલાં તમને રાશિની માહિતી આપું। પાયાની ભૌતિક રાશિ, હવે આ પાયાની ભૌતિક રાશિ કઈ તો 7 ભૌતિક રાશિ છે: લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, પદાર્થનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા। આ 7 ભૌતિક રાશિને નામથી ઓળખીએ કે આ રાશિના નામ શું? સૌથી પહેલા લંબાઈ। તો એસઆઈ એકમ પદ્ધતિમાં આની સંજ્ઞા કઈ તમે સ્મોલ આપણે એલ કહીએ છીએ આપણે રોજિંદા જીવનમાં। લંબાઈ એટલે સ્મોલ એલ। આપણે જો કોઈ ચોરસ લેતા હોય આપણે શું કહીએ એલ ઇન્ટુ એલ, લંબાઈ ગુણ્યા લંબાઈ, જો ઘન હોય તો એલ ક્યુ, અને જો સમઘન હોય તો પણ એલ ક્યુ। એવી રીતે જો ચોરસ હોય તો એલ ઇન્ટુ એલ। આપણે એનો માપક્રમ લઈએ આપણે સ્મોલ એલ તરીકે દર્શાવીએ છીએ, પરંતુ આ એકમ એસઆઈ એકમ પદ્ધતિની અંદર મીટર તરીકે ઓળખવામાં આવે છે। લંબાઈનો એકમ એસઆઈ એકમ પદ્ધતિ મીટર તરીકે અને એને સ્મોલ એમ તરીકે દર્શાવાય છે। પહેલો મૂળભૂત એકમ કયો છે તો લંબાઈ। સામાન્ય વપરાશ કે રોજિંદા જીવનમાં આપણે શું બોલીએ છીએ કે લંબાઈ એટલે સ્મોલ એલ, આપણે સ્મોલ એલ વડે દર્શાવીએ છીએ, પરંતુ એસઆઈ એકમ પદ્ધતિમાં તેને મીટર તરીકે ઓળખવામાં આવે છે અને એનો એકમ કયો છે? સંજ્ઞા સ્મોલ એમ। બીજા એકમની ચર્ચા કરીએ। બીજો એકમ છે દળ। દળને આપણે શું માસ, એમ સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ, જ્યારે એસઆઈ એકમ પદ્ધતિમાં એને કિલોગ્રામ તરીકે દર્શાવવામાં આવે છે। કોઈ પણ જગ્યાએ વેટ આપણે કિલોગ્રામ તરીકે સ્મોલ અને કેજી તરીકે દર્શાવવામાં આવે છે। એટલે એસઆઈ એકમ પદ્ધતિમાં કિલોગ્રામનો સંજ્ઞા કહીએ તો કેજી, અથવા તો દળનો એસઆઈ એકમ પદ્ધતિમાં નામ શું તો કિલોગ્રામ। આ તમારો પ્રશ્ન થયો। પહેલો એકમ થયો તમારો લંબાઈ, બીજો એકમ થયો તમારો દળ। હવે ત્રીજા એકમની ચર્ચા કરીએ। ત્રીજો એકમ છે સમય। આપણે સ્મોલ ટી કે આપણે તમે જાણે ટાઈમ થયો સ્મોલ ટી, ટીઆઈ સબ સ્મોલ ટી આપણે લઈએ છીએ, પરંતુ એસઆઈ એકમ પદ્ધતિમાં એને સેકન્ડ તરીકે દર્શાવાય છે અને સ્મોલ એસ તરીકે દર્શાવાય છે। સ્મોલ એસ ની સંજ્ઞા એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે છે, એને સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે। આપણે શેનો એકમ કહીએ છીએ? આ સમયના એકમ તરીકે ઓળખાય છે। ચોથો એકમ વિદ્યુત પ્રવાહ। આપણે આઈ, કેપિટલ આઈ, એમ્પિયર, એમ્પિયર તો એએમપી થાય પણ આપણે આઈ તરીકે દર્શાવીએ છીએ। એસઆઈ એકમ પદ્ધતિને એમ્પિયર કહેવામાં આવે છે અને કેપિટલ એ વડે દર્શાવાય છે। તમારો પાંચમો એકમ છે તાપમાન। ઉષ્મા ગતિકીય જથ્થાઓ તાપમાન, ઉષ્માનો જથ્થો પ્રચંડ તાપમાન કહેવાય, આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ। આ સ્મોલ ટી છે અને આ કેપિટલ ટી છે। સામાન્ય રીતે એસઆઈ એકમ પદ્ધતિનું માપન કયો છે તો કેલ્વિન છે, અને આ કેલ્વિન માટે સંજ્ઞા કેવી વાપરવામાં આવે? કેપિટલ કે। કેપિટલ કે એટલે કેલ્વિન એકમ થાય અને એસઆઈ એકમ પદ્ધતિની સંજ્ઞા છે અને માપન કયો આવે? કેલ્વિન। આગળનો એકમ છે પદાર્થનો જથ્થો। પદાર્થનો જથ્થો કેટલો તો એનો એન તરીકે સ્મોલ એન તરીકે દર્શાવે છે, તેનો મોલ કહેવાય છે, પણ આપણે એમ ઓ એન મોલ તરીકે જ દર્શાવીએ છીએ। આ એકમ લગભગ બધી જગ્યાએ સમાન છે। અને છેલ્લો એકમ છે જ્યોતિ તીવ્રતા એટલે પ્રદીપ્તની તીવ્રતા। જ્યોતિ તીવ્રતા એવું નહીં કે
તેનો એકમ કયો, એની સંજ્ઞા કઈ, તો સીડી તરીકે દર્શાવાય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન બીજો તમને એમ પૂછાય કે લંબાઈના એકમ તરીકે એસઆઈ માપક્રમ કયો, તો મીટર. કઈ સંજ્ઞા વડે દર્શાવાય, તો સ્મોલ m વડે દર્શાવાય છે. હવે હું પ્રશ્નનો ઉલટાઈને પૂછું. કેપિટલ A જો એસઆઈ એકમ પદ્ધતિની સંજ્ઞા હોય તો કયા માપક્રમ તરીકે ઓળખાય, તો એમ્પિયર તરીકે ઓળખાય છે. આ તમારા હેતુલક્ષી પ્રશ્નો થયા. આ માપક્રમના મુદ્દા તમારા એમસીક્યુમાં પૂછાય તો તમારે ક્રમશઃ તૈયાર કરવાના છે. પહેલો મુદ્દો છે લંબાઈ, બીજો દળ, ત્રીજો સમય, ચોથો વિદ્યુત પ્રવાહ, પાંચમો તાપમાન, છઠ્ઠો પદાર્થનો જથ્થો અને સાતમો પ્રદીપ્તિ તીવ્રતા એટલે કે જ્યોતિની તીવ્રતા. આ જો પાયાના ભૌતિક રાશિ જે મેઇન ભૌતિક રાશિ કે છે આપણે દરેક જગ્યાએનો યુઝ આવતો હોય, આ મેઇન પાયાની ભૌતિક રાશિ થઈ. આ જ ભૌતિક રાશિને અનુલક્ષીને એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વક. આ પૂર્વક થોડા તમને લાંબા લાગશે પણ તમે બહુ જ ધ્યાનથી તૈયાર કરો, બહુ સિમ્પલ છે. પૂર્વકનો પ્રશ્ન પૂછાય કે 10:15 એ ફેમ્ટો હોય તો એને F સંજ્ઞાથી દર્શાવાય છે. તેનો એનો એકમ કયો, ગુણક કયો, તો 10⁻15 એ ફેમ્ટોનો ગુણક છે. હવે વિદ્યાર્થીઓ તમે એકવાર ધ્યાનથી જોઈ શકો છો. અહીંયા મેં ગુણક દર્શાવેલા છે, અહીંના પૂર્વકના નામ દર્શાવેલા અને ઓળખાતી સંજ્ઞા દર્શાવેલી છે. આ પદ્ધતિ ક્યાં કામ લાગે છે, તો કોઈ પણ કન્વર્સેશનમાં તમે કોઈ ચોક્કસ મૂલ્ય 1 કિલોગ્રામને આટલા ફેમ્ટોમાં ફેરવો અથવા તો આટલા ગીગાબાઇટ હોય એટલા પિકોમીટર હોય એના માઇક્રોમાં ફેરવો, એ કન્વર્સેશન કહેવાય. અથવા તમને એમ આપેલું હોય આટલા મેગાબાઇટ છે તો એને ગીગાબાઇટમાં કન્વર્ટ કરો તો મેગા માટે 10⁶ વપરાય છે અને ગીગા માટે શું હોય 10⁹. તમને જે પણ પદ્ધતિ તૈયાર થતી હોય તમે એ પદ્ધતિ તમે તૈયાર કરી શકો છો. આના માટે મેં એક સૂત્ર બનાવ્યું છે. ડે સેમી એટલે મેં અહીંથી લખ્યું ડે ફર્સ્ટ લેટર ડે સેમી માને પીફો ફે એ જગ્યા લોકો. તમે જે અથવા તો અહીંયા જુઓ 10⁻⁻1 ક્યાંથી સ્ટાર્ટ થયું, તો 10 ની ઉપર કોઈ પણ ઘાતાંક નથી એટલે 10 ની એક ઘાતાંક કહેવાય એટલે મૂલ્ય કેટલું આવે 10. હવે હું માઇનસ વેલ્યુમાં જઉં છું. તમારે લેફ્ટ હેન્ડ સાઈડ -1 -2 એક સિમ્પલ ઘાતમાં થઈ ગયું. હવે 3 નો ગુણક છે -3 -6 -9 -12 -15 18 -21 -24. આ વેલ્યુ બધી કઈ થઈ ગઈ, જે ઘાતાંકની વેલ્યુ છે. આ લેફ્ટ સાઈડ પર આવે 0 થી લેફ્ટ સાઈડ પર, 0 થી રાઈટ સાઈડ પર એક નેગેટિવ વેલ્યુ આવે, એક બાજુ આવે પોઝિટિવ. આપણે જેને સંખ્યા રેખા કહીએ છીએ. અહીંયા ધ્યાનથી જોજો, જ્યારે મેન મિડલ પોઈન્ટ 10 લખ્યો હોય મેં તો ઋણ મૂલ્યમાં -1 -2 અને -3 થી તમે સ્ટાર્ટ કરો તો 6 સીધા 24 સુધી. 3 × 3 6 -9 -12 -15 -18 -21 અને -24. આ 10ના ગુણાંક ઋણ ઘાતાંકમાં થયો. એવી જ રીતે અહીંયા જુઓ 10 ની 1 ઘાત છે, આપણે જે મેઇન મિડલ લીધો હવે એની 10 ની 2 ઘાત. હવે 3 ના ગુણાંક બધા 10 ની પોઝિટિવ છે બધા મૂલ્યો. 10 ની +3 +6 10 ની ઉપર +9 10⁻12 10⁻+15 10⁻+18 10⁻+21 અને 10⁻24. આ થાય ધન વેલ્યુ, ઘાતાંકના ધન મૂલ્ય. આની આ જ પૂર્વક આ તમારે ગુણાંક આપેલા એના પૂર્વકના નામ આપેલા છે, કયા નામથી ઓળખાય અને એની સંજ્ઞા કઈ છે, તો કેટલાક કેપિટલ લેટર છે અને કેટલાક સ્મોલ લેટર છે. થોડું ધ્યાનથી જોઈએ આપણે જોઈએ આ બધા કેવા છે, સ્મોલ લેટર છે. આ Z પણ સ્મોલ છે અને આ Y પણ કેવો છે, સ્મોલ છે. જ્યારે પોઝિટિવ જે વેલ્યુ તમે લો છો મોટા ભાગની વેલ્યુ ડેકાથી અને એસી તમે એસો K M G T P અહીંયા ઓક્ટો એક્સાઈ Z અને આ Y બધા કેપિટલ છે. તૈયારી કરવા માટે તમારે થોડું ધ્યાનથી જોવું પડશે અને આ ગુણાંકનું કન્વર્ઝેશન બોલાય. આમાંથી આમાં રૂપાંતર કરો, મેગાબાઇટમાંથી કિલોબાઇટમાં રૂપાંતર કરો અથવા તો ફેક્ટો આપેલામાંથી હેક્ટોમાં રૂપાંતર કરો. આ પહેલો મુદ્દો જોઈએ આપણે. હવે હું અહીંથી લઉં છું 10 આ પોઝિટિવ વેલ્યુ મેં અહીંયા લખી છે. આખું ક્વેશ્ચન તમારે એક જ છે 10⁻⁻1 એટલે ડેસી. એને સ્મોલ d તરીકે ઓળખાય છે. હવે ડેસી એટલે શું, તો તમે વિદ્યાર્થી મિત્રો 10⁻⁻1 10 ની ઉપર -1 ઘાત હોય તેને ડેસી તરીકે ઓળખાય છે. સેન્ટી
10⁻², સ્મોલ c તરીકે મિલી 10⁻³ સ્મોલ m તરીકે, માઇક્રો 10⁻⁶ અને મ્યુ તરીકે ઓળખાય છે. બોલાવીશું આપણે મ્યુ. યુ નહીં, એનો મ્યુ તરીકે ઓળખાય છે. 10⁻⁹ નેનો તરીકે, જેને સ્મોલ n તરીકે ઓળખવામાં આવે છે. પીકો 10⁻12 પૂર્વક આવે, ગુણાંક આવે, સંજ્ઞા કે આવશે સ્મોલ p. ફેમ્ટો 10⁻15 એનો શું છે, ગુણાંક છે. 10⁻15 વેલ્યુ લેશો એ શું હશે, ફેમ્ટો જશે, જેને સ્મોલ f તરીકે ઓળખવામાં આવે છે. એટો 10⁻18 પૂર્વક, તેની વેલ્યુ છે ગુણાંક b અને સંજ્ઞા કઈ છે a, સ્મોલ a તરીકે દર્શાવે છે. 10⁻21 ઝેપ્ટા, એનો સ્મોલ z છે, આ સ્મોલ z છે અને ઝેટાનો કેપિટલ z છે. 10⁻24 10⁻24 ઘાતાંક, એના યોક્ટો સ્મોલ y તરીકે ઓળખાય છે. આ મેં શું કર્યું, જે 0 થી ઉતરવાનો સંખ્યા લખ્યા લઈ લો તો 0 થી મેં માઇનસ ઘાતાંકના વેલ્યુ તમને સમજાય. એવી રીતે પોઝિટિવ વેલ્યુ તરીકે જો અને 10 ની ઉપર મેં કોઈ પણ ઘાત નથી લખી, એટલે 10 ની એક ઘાત ગણાય, એટલે વેલ્યુ કેટલી થાય 10. એનો ગુણાંક છે, એનો પૂર્વક શું થાય ડેકા, તો શું હોય ડી એ તરીકે દર્શાવે છે. આ બે જ વેલ્યુ સ્મોલ લેટરમાં છે, એટલે બાકીની બધી જ વેલ્યુ તમારા કેપિટલ લેટરમાં સંજ્ઞા દર્શાવેલી છે. 10⁻2 એટલે 10 ની બે ઘાત હોય તો ડેકા શું આવે હેપ્ટો, જે સ્મોલ h તરીકે દર્શાવેલ છે. કિલો તો 10⁻3 એના k તરીકે દર્શાવેલ છે. 10⁻6 એટલે મેગા, આપણે જે કોમ્પ્યુટર હોય અથવા જે સિસ્ટમ આપણે જે મોબાઈલની સિસ્ટમ છે, આટલા મેગાબાઇટ, આટલા ગીગાબાઇટ, આપણે એની સે સિસ્ટમ વાપરે, એ શું આનો પાવર છે. 10⁻6 તો મેગા, કેપિટલ m તરીકે. 10⁻9 તો ગીગા, ગીગાબાઇટ શબ્દ વાપરીએ છીએ આપણે, જો ધ્યાન હોય તો કેપિટલ g તરીકે. 10⁻12 તો પ્લસ છે. 10⁻−12 ની વેલ્યુ શું થાય પીકો, અને 10⁻+12 હોય તો એટલે 10 ની 12 ઘાત પોઝિટિવ વેલ્યુ, અને 10 ની -12 ઘાત એ નેગેટિવ વેલ્યુ, આ પીકો તરીકે ઓળખાય. સ્મોલ p કહીએ છીએ, જ્યારે 10⁻12 એને આપણે ટેરા કહીએ છીએ અને કેપિટલ T તરીકે દર્શાવીએ છીએ. 10⁻15 એ પેટા, p. હેક્સા એટલે 10⁻18 શબ્દ જોજો, આ હેક્સા અને આ 10⁻એક્ટો. e તરીકે 10⁻21 ઝેટા, z કેપિટલ છે અને 10⁻24 હેક્ટા એટલે y તરીકેની સંજ્ઞા છે. વિદ્યાર્થી મિત્રો, આ ગુણાંક, આ પૂર્વક એની સંજ્ઞા એ કન્વર્ઝેશન માટે અગત્યના છે, એક્ઝામ્પલ માટે અગત્યના છે અને એમસીક્યુ માટેના. તમે જે પણ એ ટેબલ યાદ થતું હોય એ પ્રમાણે કરીએ છીએ. અને આ જે વેલ્યુ દર્શાવે શું છે, પાયાની ભૌતિક રાશિઓ છે. આ જ રાશિ મારે ફિઝિક્સની અંદર તમારે આવે છે અને આ જ મારે કેમિસ્ટ્રીમાં આવે છે. આની અલગ અલગ વ્યાખ્યાઓ છે, આ લખીને આપણે આગળ ચર્ચા કરીશું.